136 10 છે અને દશાંશ સ્વરૂપમાં કેવી રીતે લખાય? તો કરવાનું સંખ્યા જુઓ 136 આપેલા છે. હવે છેદની અંદર 10 છે તો 10 એટલે કે એકની પાછળ કેટલા ઝીરો છે? તો 1 ઝીરો છે. સંખ્યા જે આપણી એમાં જમણી સાઈડથી 1 અંક છોડવાનો છે. એ જો 6 અંક છોડીએ તો અહીં આગળ પોઈન્ટ મૂકવાનો 13.6. આ શું થવાનું? દશાંશ સ્વરૂપ. એવી રીતે 335 100 છે તો 335 પહેલા લખી દેવાના છે. છેદમાં 100 કેટલા ઝીરો છે? 2 ઝીરો છે. 2 અંક છોડવાના છે. જો 5 અને 3 છોડીએ તો અહીંયા પછી મુકાશે પોઈન્ટ એટલે 3.35 એ શું થયું? દશાંશ સ્વરૂપ. આગળ 3.6 ને મિશ્ર અપૂર્ણાંકમાં લખવાનું છે. તો અહીંયા સંખ્યા કઈ છે? 3.6 આપેલી છે. લખવાનું છે મિશ્ર અપૂર્ણાંકમાં. જો અપૂર્ણાંકમાં કીધું હોય તો આપણે રીતે લખીએ 36/10 એટલે 10 નું છે એટલે આપણે ઘડીઓ પણ આવડી જાય. અપૂર્ણાંક છે એને મિશ્રમાં ફેરવે તો આપણે શું કરતા હતા? જો છેદની અંદર પહેલા 10 લખી દેવાના. હવે 36 ભાગ્યા કરી દેવાના 10. 10 ગુણ્યા 3 કરીએ તો 30 થાય છે. 6 વધી શેષ. આજે 3 આવ્યા છે અહીં ક્યાં લખીએ છીએ? આપણે ડાબી બાજુ લખીએ છીએ 6 ની ઉપર લખીએ છીએ. જો આવી રીતે 3.6/10. તો 3.2 છે 6/10. પરંતુ ડાયરેક્ટ કરવું હોય તો પણ આને કરી શકીએ આપણે એકદમ શોર્ટથી. 3.6 આપેલા છે 3.6. વિચારો કે પોઈન્ટ પછી ખાલી એક જ અંક છે તો આવી રીતે લાઈન કરી દેવાની. આગળ જે પોઈન્ટની ડાબી બાજુ છે એને લખી દેવાની ડાબી બાજુ. લખ્યા. હવે આ જે 6 છે એને લખી દો અંશમાં. પોઈન્ટ પછી કેટલા અંક છે જમણી બાજુ? એક જ અંક છે. છેદની અંદર લખી દેવાના 10. તો 3.6/10 છે. આવી રીતે છે. જો ના કરવું હોય બીજું શું કરવાનું? અહીંયા 3 પોઈન્ટની પહેલા 3 છે 3 છે 3 છે. એ 6 આપેલા છે એટલે આ બંને વિકલ્પ તો કેન્સલ થઈ જાય. આવી રીતે આપણે ગણી શકીએ. આગળ એક ક્વેશ્ચન છે 15.05 છે. ફરીથી એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાના છે. આપણે ડાયરેક્ટ શોર્ટમાં જ ફેરવીએ. કેટલા છે? 15.05. પોઈન્ટની આગળની સંખ્યા છે ક્યાં લખવાની? એને ડાબી બાજુ લખી દેવાની. 0.5 એને લખી દેવાના અંશમાં. 0.5 લખો તો 5 લખો આ પણ ચાલશે. જો પોઈન્ટ પછી જમણી બાજુ કેટલા અંક છે? 2 અંક છે. છેદની અંદર 1 ની પાછળ 2 0. જો 15.5 100 અંશ કહેવાય. આવી રીતે લખીએ તો પણ ચાલશે. 0.5 લખો અથવા 5 લખો સેમ જ કહેવાય. એ જો 15.5 100 અંશ છે અને પછી ભાગ ઉડે છે. શું ઉડે છે? તો 5 એ 20 ભાગ ચાલે છે. ઉપર વધે છે 1. 15.1 20 અંશ. ઓપ્શન ચેક કરીએ. જો 15.1 પંચમાંશ છે 1 20 ઓપ્શન ડી. શું થઈ ગયું આન્સર? જો આપણો જવાબ અહીંયા શું આવ્યો? તો 15 5/100. પણ અપૂર્ણાંક છે એમાં અંશ છે જો ઉડતો હોય તેનું આપણે અતિસંખ્યિત રૂપ આપતા હોઈએ છીએ અને આપવું જ પડે. 3.8/125 છે. જો ફરીથી અહીંયા 8/125. આગળના દાખલામાં શું હતું? છેદની અંદર જો પોઈન્ટ હતા ડાયરેક્ટ 100 થતા 10 થતા હતા. પરંતુ અહીંયા 125 છે તો આને શું કરવાનું છે? દશાંશ સ્વરૂપમાં લખવાના છે. 3 આપેલા છે તો 3 પોઈન્ટ. હવે જો આટલું બાકી છે 8/125. જો ભાગાકાર કરીએ તો ટાઈમ જાય. એના કરતા ડાયરેક્ટ સંખ્યા છે નીચે અને 10 વાળી 100 વાળી 1000 વાળી 10,000 વાળી બનાવી દેવાની. 125 ગુણ્યા કેટલા કરીએ તો 1000 થઈ જાય. તો 125 ગુણ્યા 8 કરીએ. જો 125 ગુણ્યા 8 કરીએ તો ઉપર પણ 8 વડે ગુણવા પડે. 125 ગુણ્યા 8 કરીએ તો 1000 થાય. 8 ગુણ્યા 8 64. 64/1000 અહીંયા કેટલા? જો 1000 છે. 64/1000. આનું પોઈન્ટ કાપવાનું છે. 1 2 3 0 છે. 4 6 પછી 1 0 મૂકો પછી પોઈન્ટ મૂકો 3. 3.064. શું કર્યું? સંખ્યા આપેલી છે આપણે આવી રીતે કરતા હતા 3 8 5 7 છેદમાં 1000. તો આને પોઈન્ટમાં મૂકવું હોય તો આપણે શું કરતા? 3 0 છે તો 1 2 3 અંક છોડી અહીંયા પોઈન્ટ મૂકતા હતા 3.857 એવી રીતે. તો અહીંયા જો 2 અંક છે તો અહીંયા એક આગળ 0 મૂકી દઈએ એટલે કે 0.064. પણ આગળ 3 હતા 3.064. 3.064 ઓપ્શન નંબર સી. શું થઈ ગયું? આન્સર. આવી જ રીતે તમારે નવોદયની તૈયારી કરવી હોય અથવા કોમ્પિટિટિવ પરીક્ષા માટે ગણિત અને રીઝનિંગ શીખવા તમે ચેનલ YouTube ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરી તમારી સાથે શેર કરજો.